નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર. મિત્રો, આજે ફરી પાછા ઉપસ્થિત છીએ એક નવા અધ્યાય, એક નવા જ્ઞાન સાથે. મિત્રો, આજે આપણે જે વિષય શીખવાનો છે તે છે ધોરણ 6. ધોરણ 6 ની અંદર વિષય છે ગુજરાતી. એકમ પહેલું, જેનું નામ છે પર્વત તારા. સુંદર મજાની કવિતા છે. મિત્રો, આ એકમના આપણે શબ્દાર્થ, શબ્દ સમૂહ અને સ્વાધ્યાય આ અંગે મિત્રો આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો સુંદર મજાની કવિતા પર્વત તારા, જેમાં કવિએ સુંદર મજાનું ભગવાનને સંબોધીને વર્ણન કર્યું છે. તમે આ કવિતાને ગાયા હશો, શીખ્યા હશો અને સમજ્યા હશો. તો હવે વારો છે સ્વાધ્યાયનો. હાથમાં તમે પેન્સિલ લઈ લીધી હશે. ના લીધી હોય તો કંપાસ ખોલો અને પેન્સિલને કાઢો. તો મિત્રો, સૌપ્રથમ આપણે જોઈએ આ જે કવિતા છે તેના કવિ છે સુરેશ દલાલ. સુરેશ દલાલે સુંદર મજાની કવિતા લખી છે અને આ કવિતાનો કાવ્યનો પ્રકાર છે પ્રાર્થના ગીત. પરીક્ષામાં ક્યારેક કૃતિના કર્તા એટલે કે કવિતાના કવિ કોણ છે તેવો પ્રશ્ન પૂછાય છે. ક્યારેક કાવ્ય પ્રકાર કયો છે તેવા પણ પ્રશ્ન પૂછાતો હોય છે. તો ફરીથી કવિ સુરેશ દલાલ અને કાવ્ય પ્રકાર પ્રાર્થના ગીત. તો મિત્રો, આટલું ક્લિયર થયા બાદ હવે જોઈએ આ એકમના શબ્દાર્થ. તમને જ્યારે વિડીયો બનાવ્યો છે ત્યારે સ્પષ્ટતા કરેલી છે કે આપણે શબ્દાર્થનો અભ્યાસ એટલા માટે કરી લેવાનો છે કે પરીક્ષામાં ક્યાંય સમાનાર્થી શબ્દ કે શબ્દ સમૂહો માટે એક શબ્દ પૂછાય તો આપણે પ્રશ્નોના ઉત્તરો લખી શકીએ. જોડે જોડે આપણા શબ્દ ભંડોળમાં વધારો થાય. જોઈએ આ એકમમાં કયા કયા આપણને સમાનાર્થી શબ્દો આપેલા છે. શબ્દાર્થ, શબ્દ પહેલો છે